રામ રામ ભાઈ. આ હે ને નાખીએ ખેડૂતને કોઈ જીવવા નથી. ખેડૂતને ત્યાં કોઈને કોઈ જીવવા નથી દેતું. માલધારીને એવું છે ભાઈ, અમે ખેડૂત ને માલધારી બે ભેગું હાલે છે તોય ભેગું નથી થતું. કારણ ઉંદેડા કાંઈ નથી રહેતું ભાઈ. નીણને કોતરી નાખી જાવ જોતા. આ કેમ અમારે ભીહું નાખવું, પથારી ફેરવી નાખી જાવ જોતા. જીવડા ને ઉંદેડા ને આવ તમે જોતા ડર આ એને. એટલે એને આમાં ક્યાં જવું ને શું કરવું ને એ જ સાલું ખબર નહીં પડતી. આવું છે કરે તો કરે ભાઈ, નુકસાન આવે છે ને કેવા જાઉં ભાઈ, કોઈ ધ્યાન દે તો કેવા જાઉં. સરકાર અત્યારે ગમે એમ કરે કઈ ફેર પડે સરકારને નહીં. મરી જાય આપણા જેવા બધા, હે ભાઈ, મરી જાય આપણા જેવા બધા. કરવું શું જોઈએ હે ભાઈ. હવે કોથરા લેવા વાળો ભાઈ આવે છે એક જામનગરથી. એ ભાઈ આવીએ અને આપણે ભીહું નાખ દઉં. એ આવી ત્યાં ગયા છે અહીં આગળ. ફોન આવે એટલે તેડવા જ જવાના છે ખાલી. આપણે આને ફટાફટ નાખી દઈએ. હાલો તો ફટાફટ પૂરા નાખી ના દે. ત્યાં ભાઈનો ફોન આવી ગયો. જામ તેડવા આવે અમારે આવે ને લોકેશન આ યાદ રાખવાનું ભાઈ. ઢીગલો હોય, ઢીગલાની અંદર ખાલી ફક્ત 500 મીટર અંદર આલો ને આપણો ઘર આવી જાય છે. હાલો ભાઈ જાય તો ફટાફટ. भाई आवे है वहाँ ऑटो रिक्शा, ब्लू कलर का टेम्पो है. यहाँ भाई આપણે પાછા હટોહટ આવી જઈએ. ત્યાં નાખવાનું બાકી છે. હા એ ડમરી ચલાવતો આવે ભાઈ. ભાઈ ત્યાંથી કા આવી છે ના આવે. અનાજ ભરવાના છે, અનાજ દેવા દેવા. નહીં શું કરવાનું હે? એ લગભગ ઉમાં પડ્યા ઓલા રૂમમાં જોઈ લ્યો તા. ઓલા રૂમમાં પડ્યા હે. અહીંયા છે આપણે ભર્યા હતા ખબર હે? પ્રેમ નહીં હવે બધા એવા જ બારદાન આવશે બાપા. પ્રેમ નહીં આપણે ક્યાંક એવા જ બારદાન આવશે. ઓલા રૂમમાં જોયા હતા આપણે, નતા રાખ્યા જીરા વાળા. ઓલો જીરા ઓલો આપણે ઉમાં નીકળ્યા હતા જીરાના. ઈ તો હા વીટલા બે બારા પડ્યા છે. ઈ રૂમમાં તો તું જોઈજો ને ઓલો બારા વીટલા છે ઈ રેકડીને હારવા 2-3 વીટલા વાં પડ્યા. ઈ તો 2 વીટલા હે તો કીધું હે. પણ આમાં 3 તું જોજો. આ માંડવી તો ઠીક, હવે અમે આમાં ભરાય નહીં, પણ અનાજ ભરવા જેવા છે. નકર આવી રીતના તો નામી નામી હોય તો કંઈક ભાવે સમજી દે ને ભાઈ. ભાવ ભાવ ઈ પછી હવે ભાવ ભાવ બહુ ના કરો. આમ જોવું જોઈએ. આ કદાચ તમને આવવા દે ખોટા બધા આવા એ આ બધા અનાજ જ ભરા છે. હે આ બધામાં અનાજ જ ભરા છે. પૂછી લ્યો બાકી ભાઈને, બધા એમ જ જાય આમાં. પેલી વસ્તુ તમને આટલો ભાવ જ આવી ગયો ને ભાઈ. અત્યારે આ બારદાન છે ને, આ બારદાન બીજા રિક્ષાના પૂછ લેજો હું ભાવ કીએ ને. ફેર આવે ને મગજ. આ બારદાનના ખાલી 15 રૂપિયા કે બીજા રિક્ષામાં તમે પૂછ લેજો. અમારે 12 મહિના હોય. આ ધંધો લઈને બેઠા ને બધી ખબર હોય ભાઈ. પપ્પા એના કેવી બધા એમાં એ ખબર હોય ડડા એને આમાં આવતા રહ્યા ને તમે. હા હું નથી જતો, મને ખબર હે. આપણે ખબર ને આપણે શું ખોટું અહીંયા લેખન કરવું. માપ સાઈડ ઉપર હાલતું હોય. ઓલા રૂમમાં તો જોઈ આવજો. આ એકને ખોલીને એમાં એક વીટલીઓ નથી પડ્યું ને. હાલો જાઓ. ભાઈને ગાડી આવી છે ને આપણે અહીંયા હાંચવા મટી ગયા. ત્યાં ગ્રામ જોવાનું હે કોથરા વેસન કેટલા આપણે જડે નહીં. જાજા કોથરા ગાડી 1 થપ્પો 2 3 4 5 6 ને 7 થપ્પા હે ને ઓલા પડ્યા. જોવાને આમાંથી કેટલા મળે ને ઓવરી નાખો. ગાડી ભરા હે આખી. ભરતીથી ગાડી આપણે બિલ આવી ગયું હે 10,000 નું પૂરેપૂરું.
નીકળી ગયા ગાડીવાળા પર. આપણે ચરાવદીનો હાઈવે આવે છે બગડાટી બોલાવતા. રેડી બરોબર. ફૂલ ભરી લીધી. નવી ગાડી છે ભાઈ. હાલો હવે આપણે બપોરા કરી લઈ. 3 વાગ્યા છે, 2:30 વાગ્યા છે. ખાઈ લઈ હાલો ભાઈ ફટાફટ. ભાઈ હું તો ના હજી એક ગાડી આવવાની છે ખાણની. જેવા કંઈક ફૂકી એ બધી આવી વરી એને ચિંતા ના પડી. વાત પર આવી ગયા, પહેલી વાર આવ્યા ને એટલે હાલો ભાઈ. તો નીકળી અને બાકી તો ડમ્ફરની બગડાટી બોલે જ છે. ઓલી બાજુ ડમરી ઉડે અહીંયા ખાણી આવી ગયું આપણું. એ ગાડી ખાલી કરી નાખી છે ભાઈ. હાલો ભાઈ પેમેન્ટ બધું કરી નાખું. એટલે આવે ને જાય જ છે. કેરી છે કેરી. તો ભાઈ આજ કોથરામાંથી કમાણા કે ટૂટા કોમેન્ટ કરી નાખજો ને ભાઈ. તમને કેવો લાગ્યો વિડીયો એ કહી દેજો જરીક. અને આવા નવા વિડીયો માટે જો લાલ બટન હોય ને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ બધા. એટલે હાલો રામે રામ બધાને અને જય દ્વારકાધીશ.